હગા તમે દાળ ભાત શાક શીરો જબ્બર બનાવેલું હો. મારા ઘેર ગળ્યું બનાવે ને તો ખાતો નહીં, પણ તમારા ઘેર આજ ખાધું હો. મારો નિયમ જ છે કે હગાવે ને એટલે એમને ફૂલ પેટ ભરીને જમાડું. ના, અને ના. હું શું કહું તમે હા કે હારું મારે હે ને હા. ગામમાં એક જગ્યાએ ભૂવા આવે છે, હા એક હારો એક ડખા છે ને હા. તે હારું મારે જવું પડશે. તો તમે હોત મારા જોડે હેડો. ના હારું એ ભૂવા પણ ખબર પડ્યા નહીં. જો એવી ભજન હોત ને તું આવત બે ટાઈમ ભજનો ગાત. હારું તમે હે ને યાર એકલા તમને ઊંઘ આવે નહીં, એકલું તો હું ના આવે, તમારી સાચી વાત છે. તો તમે હેડો એવું કરો ફરિયામાં હેડો પેલા લાલભાઈ ઘેર. ત્યાં આગળ બધા ફરિયાના ભેગા થઈને હે ને તઈ દોહા ઊંઘી જાય, તમે ત્યાં આગળ ઊંઘી અરે જાય. હમણાં જો મને સારું ડોહા છે ને તો મને સારું ફાવશે. તો હેડો તમને તઈ હેડો. સારું હેડો. હા હા આજે તો એકાય ડોહો દેખાતો નહીં. મને તો ઊંઘવો દે, આવડે આવશે ઘણા આવશે હવે. આ ખેતરાનો કોમો કરી કેઢોની તો કાકડી કરવા મળી. હા કઈ બહુ લાગે પણ શું કરીએ આવું, ખેતરનો કામ કર્યા વગર છૂટકો નહીં. એ લાલભાઈ ઓહો ગલો રે. ખાધું કે નહીં? અરે ખાઈના દાડા ને ભાઈ નીકળી આવું. એવું તો હું મેં કરાય. લા ઉભરો પકડવા લાગુ, ઉભો આવો. ચાલો તે બહુ મજબૂત ખાટલો વાગ્યો હે ને. આવડે લીધો એટલે હે ખોવા તા હા તાજવાના કાંટા જેવો નહીં મારેલો. બરાબર લાવો ચાલો લાવો. પેલા આયા નહીં? મારે લાવે હે રોનાજી નહીં આયા હજુ? ચાલો એ ડોહાના ચો ઠેકોનો પડે કોકદા. કોઈ દર વેલા આય ભાઈ, એવા એક તો એમને અહીંયા આવ્યો એટલે એવા મોડા જ આવે કોઈ છે. દર વેલા આય ભાઈ, એમ મન કો ખાલી. કોઈ દાડો હું વહેલા આવતો નહીં ભાઈ. કાકડા મોડામાં ને રોમનું નામ ના હોય કોઈ દા. એ આખ્યો તમે. કાકા જ કરે સમજ્યા. એટલે આ વસ્તુ આવું હોય એ હે ને કાકડા જેવા છે એવું ગણો ને આપણે. રોમનું નામ હોય ને તો એ 7:30 વહેલા આવી ગયા હોય. રોજ આપણે 2 વહેલા આવીએ હે. એમને તો ઠેકવાનો નહીં હોતો. એવા યાદ એવા એટલે આ શું કોમનું આવું, એમને વાતો શું કરી આવું. આપણે કરવા જઈ રહ્યા નીચે ભાઈ મોડા આવે ચાલ હોય તાર ખાઈ પરવારી ના હોતા ખબર ને શું બનાવ્યું આજે? આજે ખીચડી કઢી. એવું પેલું 2.5 વીઘમ નતો આપણે પારિયા માર્યા. હોવે એ ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા કોણ. એ ડાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા કોણ. એ તું તો રાધિકાનો ચિત ચોર એ તારા બંધ દરવાજા ખોલ. દરવાજા તો અગર 7:30 ખુલી જ જાય છે. પણ તમારો ટેકવાના હોતો નહીં ને. સમજ્યા? અહીંયા પણ મારે વાર લાગે. શું વાર લાગે? કેટલી વાર લાગે? ખાવાનું તો ઘેર વહેલું બન્યું એટલે મોડું થઈ ગયું. પણ ડોસીને ચૂલા પર બેહાર દો એટલે વહેલું થઈ જાય ને ખાવા. ભાઈ એ તો કોમે જાય એટલે હા ડોસી છે ને ચૂલા પર બેહાર દો કોમે પછી એમની ડોસી એકલી જ જતી છે. ના, તો એમની તો ડોસી ગડફો હે. તમે હવે જાતે બેસે તો વહેલું ના ખાવાથી દેજો કેવું લાગે? હા કેમ તમે શું ઘેર બનાવવા શું? બધા ઘેર જ બનાવે ને તમે બહાર બનાવો. ભાઈ એવું નહીં, હા. આવા જાતે બનાવતા હશે, રોટલા ઘડી નાખતા હશે એવું લાગે છે. જો ભાઈ પેટ કરાવે એટલે જાતે બનાવવું પડે. હા પડી રોનાથી સમજ્યા? કોકને આસાઈ ના રહે ને ભૂખી મરી જવાય. પાકી આશે સદા નિરાશા. એ તો મને ખબર છે. કદાચ ડોસીને વહેલું મોડું થઈ ગયું આપણે ભૂખ્યા રહેવાનું. અને એવું તો નથી આજે એટલે તમારે મોડું જોયું. આજે તમને ખબર નહીં હોય 2.5 વીઘોની પારીઓ મારી એકલા ને એકલે મેં. જો એમાં તો કે નવાઈ કરી હોય આમ હજી આકડા હોત જવાયું. આ ડાબા હાથની તું વાય અઢી ઘડી એમને માર દઉં. જો, બોલો બોલો. ઓ કલોજી રહ્યો ને યાર, શું તમે ડાબા હાથે મારો? એટલે મારે લીએ કેવી પેલા બે વીઘામ. અરે રોણાજી મારી હશે અમને. હે? હે મારી હશે? રોનાજી સમજાય દો. એક વાત કહું, હા આ તો કશું ઘેર કામ નહીં કરતા, હા. ઘેર બેઠા જાત વધારીએ. હા એ એવું. લાલભાઈ ઓ આવો વાત. માતાજી, આવો. લ્યા, હા. ત્યાં તમે ત્રણ ડોહા હે ને ખરા ઉઠી જાઓ હા એક જ જગ્યાએ. ચાલે, મને તો જગાડ.
રામ 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 આ ગટુ તમારા જોડે જ હોય ને હમણાં તો બોલતો જ ના આવડ્યું અમારે જોડે જ હોય ભાઈ અમાર તો હે ને અમારું વગર અમને ને એકે આશરો બે ને હગા બે હગા છે હોવે બે આ હે ને બે આપણું જ ઘર છે એવું તો પરિચય હાલો સમજવાનું. એમનો પરિચય હાલો હા આ મારા હે ને હગા હે એવું દૂરના હગા બરાબર. આ બહુ દાડે આયા છે તમને એક વાત કહું હા આ ગટુ ખરા ને નાના મોટા આગેવાન છે પા એવું હે હોવે ઓલ્યો હારું માર્કેટ આટલું બધું છે સમાધાનમાં હું જાઉં ને હા તો જોડે આવે એવું? છે આ 1.5 ફૂટું હા પણ કુદે 3 ફૂટ ને ઓહો શું વખોણ થાય છે તમારા હો આ મોન આલીને ખાલી વાત નહીં કરતા એવું છે હા પ્રોબ્લેમ એ છે પણ તમારા સ્પ્રિંગ ની પેટ કૂદે ઓહો, કલ્લુજી જોવા મોહન જોવા ડોહાનું એવો એવાય ભલે લેટ આવે છે પણ મોહન જોવા ખાલી આ બાદશાહજી જોડે પણ કોક સ્પ્રિંગ ઉપર બેસી જાય ને ઓળખાણ ના લી તમે આ કલુજી હે પછી આ અમારા નોના આગેવાન છે રોણોજી નો હે અને આ લાલભાઈ છે હઈ આ હું શું અહીંયા આયેલો છું મારું મહારાજ છે ને થોડુંક પેલું ભુવાનું હે કોમ હા હોય એટલે અમે પેલું ગામમાં થોડોક ડખો ચાલે ને પેલા ફરિયમ હોય પેલા કુટુંબમાં ડખા નહીં ચાલતા માતાજીના તે અહીંયા ભુવા આયા છે હા તો હારું મને બોલાયો છે એવું એટલે અમને કીધું તો હાથ લઈ જાવ તો ના ના હગાન મારે હગાન મેં કીધું નકલે હાડો માર જોડે તા કે ભજન હોત તો આવત કે એવું હારું ઘેર અમને એકલા ઊંઘ ના આવે ઓહો તો મેં એવી કીધું વાત ને કરે. ફરિયામ હેડો માર આ લાલભાઈ ને ત્રણ ડોહા હે ને એને જોડે જ હોઈ જાય આવું તમારા હગા એ અમારા હગા યાર બાદશાહજી અમારે એવું યાર વાલો અરખમ નું આવડતું જ નહીં ઓ મોડી રાતે પાછો આવું ને હા તો લઈ જઈશ હા હા ભલે ભલે અરે પણ અમને નામ તો કો એમનું નામ હે જીતુભાઈ ઓ જીતુભાઈ તમને હે ને પાર્ક જ એવું લાગવું જ ના જો પોતાનું છે એવો જ ગંજો ના ના તમે ત્રણ જણ લાગો એટલે મન હા પેટમાં એક પાણી નહીં હાલવા દે તમારે અત્યારે એ વાત આ પાણી હાલશે તો માટલા માં નવું લેતા આવે ઓહો. બસ વાંધો નહીં અરે તમે પાણી માગશો ને આ ત્રણ ડોહા આવશે ને બિંદાસ થાવ લાલભાઈ પાણી માગશો ને તો દૂધ આલશે દૂધ ના તો દૂધ નહીં પણ ચાય નહીં અરે રે આ તો જમી લાલભાઈ, પરવાની. હા, તું જાઓ. અને હાગા જમી પરવાની. અલે હા, બધું જમવાની તો જમી વાત જ ના થાય માર ઘેર નતો ગયું ખાતો હું વાહ ઓહ. તો દરન ખાધી શીરો શીરો લા બાપ જ હવે બો ના પણ બોલશું. એટલે બો ના બોલશું. અને ચોખા ઘી નો તમારે આવું હે? ભાઈ, ભાઈ, હાગા બો ના બોલશું. ના ના આ તો બોલો થાચી ગયો હું એટલે નહીં રાગ આવે નકર તમારે અંગાત આવે પારીઓ મારી ખેતરનું કામ એટલું કર્યું ને ત્રાસી જશે આજે અને એક વાત કહું આ રોના જે તો ખાવા બનાવી એટલે થાતી ગયા એ ઓય એવું ના બોલવાનું આવે યાર તમે એક તો લે આ અમે જોવા આગળ પણ રાવણામ જઈએ ને હા તાર તો આવે મોટું મોટું વાતો કરે બાર રો ઉકાળો કરો ડોસી કે મય પમ થથડે કે ઓહો અને આજે પણ ખબર પડી ખબર પડી ને બાત થતી કે હવે રાવણામ તો ખાલી એમનામ જ કૂદે છે આજે એવા એક 1.5 કલાક લેટ આયા અહીં શું આવીને શું બોલ્યા? કરતેલા લે ખાવા નતું જો, જવું ત્યાં ઘેર અરે, મેં હવે કહ્યું આફત જે રાવણામ આવે ને હા. કઈક ગમે એટલે કહુંબા પાણી તો એવા આમ વેચે છે હા એટલે તો કહુંબા પાણી વેચવાનો અને ઘેર ડોસીનો વાહનો વેચવાનો વાંગરે અધર રાખે ડોસી એમને એટલે એટલે આ ખાલી એક કોમેડી છે ને અમારા રાવણામાં આવું કોમેડી છે આ. પેલું બરાબર કોમેડી એક્ટર નહીં હોતું પેલું એક કોમેડિયન છે આવે ઓહો. આટલા ટાઈમ તમે બેહવા આવો છો અહીં ઊંઘવા આવો છો કોઈ દર આવી વાત તો કોઈ દર કરતા ચમ નહીં તમે આવી વાતો ના કરે ને આપણે બાપરે બાપડે. જ્યારે આવ્યો ને તારે એમની ડોશીની વાતો કરે હા. ખેતરોની વાતો કરે બસ એ જ વાતો આફત હું હે ને થોડીક વિડીયો ઉતાર લાવે રાવણાની ઉતાર લાવજો હો, ઉતાર લાવજો તો અમને ખબર પડે ને હાલો તમારે જવાનું નહીં યાર હમ. બુડો જાઓ હારું. સારું હા. શું કહ્યું તમે કેટલા વાગ્યા સુધી આવશો પાછો આમ? 12-1 વાગે લગી આવો હગા આગળ ઊંઘી જજો હા કે? હા, કોઈ ત્યાં- તકલીફ હોય તો કેજો એમને હા હા ના, વાંધો નહીં. તમે બિંદાસ જાઓ ટેન્શન ના લે સાવધાનો. એમને લેવાય ના આવતા કે ઉગી જ દાદા જોઈ કલ્લું જ. હા અગાનું ઘર શું કઈ ત્રણ ખાટલા છે એક કામ કરી આપણે જોડે હોઈ જઈએ હગાના એક સ્પેશિયલ ખાટલો આલવો પડે યાર આની વાત. હગાન જો ભેગા તો ઊંઘાડાય ના બરાબર કલુજી કલુજી તમે તો અહીં ઊંઘી જાવ હગાન વચ્ચે હગાન વચ્ચે જ ઊંઘાડવાના આ આપણી જવાબદારી છે હારું એ સાચી વાત તમારી. બાર ગામ પાર્કો હગો તમે બે ડોહા ડોહા પેલા હું જાઓ હા. અગાડ વચ્ચે ઉડાય અને વહી પાવું છું બરાબર હા, એવું કરી હગા હા તમે જ હોઈ જાવ હાલો વાંધો નહીં. હો હા અમે હોઈ જઈએ હવે. થોડીક વાતો કરીએ તો સારું લાગે આપણે તાંડા વાતો જ કરીએ હે હગા અલે ઓય અલે તને બોલતો આવડે
હગાઈ એમ તો કહ્યું હાડ. અરે વાંધો નહીં તો ચાલે કલ્લુજી, આપણે ડોહા ડોહા જ છીએ ને હા વળી તમે પણ મોય આલીને વાત હરખું કરવું પડે. હગા જ કહ્યું જીતુભાઈ હગા વાંધો નહીં શું નામ છું કલુજી કલુજી ચાલે કલુજી પણ હા. હોઈ જાવ આપણે. વાંધો હેડો. કલ્લુજી, હા તમે કહેતા હતા ને ડાબા હાથે મારે પારીઓ મારી દીધેલી યાર. હરીભાઈ નાખવી છે અરે તમને ખબર ના પડે યાર, પારીઓ ચમની વાગે કેળાની અરે કાપા. મારે લીધે બધી પાડ્યું અમે આ ખેતી તો હે ને થાકી જવાય કરી કરી તો એમ તો લાગે કેમ એવું આગળ? તમને કલુજી કો આ ખેતી તો બાપા કરે જ જોણે અલે કાકાજી એમ નહીં એવાય હું 2.5 વીઘાની પારીઓ મારી ના એવાય કહું ડાબા હાથે માર દો એમ કે હે. એમ ના બાપા કલુજી લાગે એવું ખેતરમાં જઈએ ને તો આરહી જવાય અત્યારે વાનાજી પૂછી જાઓ 12 વાળા કે તમે એકલો ને એકલે મારી દીધેલી આ દીધેલી અમારે એમને. પણ પાર વાળું હે કકડો. એટલે એ આમ તો અલ્યા આમ. તમારે તો ઓછી એટલે મને એવું જ લાગે ને 2.5 વીઘામાં કોકદાર પહેલા ખબર પડે. હા. એવું એ છે વિકાસ પ્યાવાનું હવે પ્યાથેલા જ છે ને એટલે લાગે એવું તો મને ખેતી તો બહુ અઘરી અઘરી આચ્યો તમારી હગા પણ હવે એકલા મોને એટલે કરવું જ પડે ને પણ આપણે બધી વિગત ખેતી થઈ કરીએ ને તો ભગવાન હાલ દે પણ હો. હા એ સાચો તમારી ખૂણા મી હાલ દે આપણે પૂનમ હી હાલ દે અને ખબર તમને? વચ્ચે હી હાલ દે ને પાછળ હી હાલ દે હા હું આપાઈ જાઉં બસ હેડો. મને આપવાની ફાવે હારું. સાચું. આ તે થોડી વાર મારી સાચી વાત સાચી વાત. ભગવાન આલે ને તો ખૂણા મી આપણે હાલ દે બરાબર. શું આગા ખેતીમાં શું કરો છો તમારી બાજુ એ પાછું અમે દિવેલા ઓહો દિવેલા અને ચોરી દિવેલા ચોરી. હા અમાર બાજુ તો તમાકુ દેશી તમાકુ કરવી એટલે લોઢાન ચના ચાવા પડે. સાર વાયની તો પીલા આવે કડમના. એ કારણથી તું તમાકુ કરતો નહીં અકન મને એને કહે 2-3 જણા કે તમાકુ કરીએ આપણે પણ આ પીલામ બીલામ મને ના પોય દિવાળી ખોદ કરીએ પાણી દ્વારા કામ પેલા અલ્યા પણ એ વાત બધી તમે કરો. તમારે ખેતરમાં ભૂરા રોજવા નહીં આવતો. ઝટકા ઓહો. 7,000 રૂપિયા લાવ્યો છું આમ તો આમ અડો ને તાવ આવી જાય તમને એ ઝટકા કેવી રીતે મારવાનું આવે? એ આવે હા. તમે એક વખત માં તો આવો એટલે તમે ખાલી કહી તો શકશો ને એમ કેવી રીતે આવે, કેવી રીતે ઝટકો લાગે, કરંટ તેમ કેવી રીતે પહોંચાડો આખા ખેતમ જોવાની વારી એવી રીતે વારો? ના ક્યાં? એ હારા એવું તમે બુડો શું અને હાલ એવો પણ એટલે લાલભાઈ પેલા ઝાટકા વસીને નહીં જોયું એવું મશીન આવે મારી વાત સાંભળો આમ નહીં કહેતો, આપણે પોની વારી એવી રીતે કરંટ મારવાનો આવે એમ કહું. એવું નહીં કેતો હા. એવું મશીન આવે એક આવે અર્થિંગ નો હા અને એક આવે ઝટકાનો હા એનમાં એક આપણે એક સરિયો મખવાનો અને વાયર લેવાનો વાયર થી પછી મશીનમાં જોડવાનો એક અર્થિંગ નો અને એક ઝટકાનો બરાબર. એક જાય જમીનમાં અને એક જાય તાર ઉપર હા. અને પોઈ રહેવાનું અને પછી ડાયરેક્ટ ચાલુ કરી દેવાનું એટલે સોડો તાર મારવાના. એટલે હોવે એમ કોને અલ્યા, મારી વાત સાંભળો ખબર તમે. પડતી નહીં એક વાત. આપણે ગલોડે વેલા ચડાઈએ એવી રીતે તાર મારવાના આવે. છે ને પછી ખબર કશું ખબર પડતી નહીં કહી દો કે હે ને બોર્ડમાં ગાલવાનું અને એક હાથ એક વાયર ઝાલવાનું અને એક બોર્ડમાં ગાલ સીટ પાડવાનું એટલે એને બધો કરંટ આવી જાય કે એવું કહો. એક હે ને હા એક પાણીમાં જ રાખવાનો હા. અને એક બોર્ડમાં જ રાખવાનો તો કરંટ આવી જાય. ફૂલ ઉપર હું ટ્રાય કરી દઉં. અરે અત્યારે નહીં અત્યારે પાણી મળી નહીં લાલભાઈ તમે બેહો ને એટલે એમ નાય, આપણે તત્કાલે બાજુમાં જોઈએ, આપણે બોર્ડ છે બરાબર, હું બોર્ડમાં હાથ ગાળ દઉં કે એક બાજુ ડોલમાં પાણી રાખું, તેવો કરંટ મારે જીતુભાઈ, તો ખબર પડે. મારી વાત સાંભળો. આવા ને તમારું માથું ચડવી દેશે. આવું છે ને હા. તમારું નામ શું લાલભાઈ. લાલભાઈ. લાલભાઈ મેં હે ને દાળ ભાત શીરો બહુ ખાધો છે હા, દાળ ભાત ખાધો. એક વાત કરો, હો વાતની એક જ વાત, તમે શેરાનું નામ ના લેશો, 2.5 મહિના થઈ જશે શેરો ખાધે, તમે અને ખાલી નામ બોલી જાઓ તો એ તો લાડ પડી જાય. ઓય મૂર્ખા. રોજ કઢી બનાવે રોજ કઢી બનાવે એટલે આ બધી વાતો વાપરીને લાડ પડશે પણ હું દાળ ભાત શીરો ખાધો એટલે હુઈ જાઉં હાલ. મને પેક કરી. આપણે હાગણ બહુ હેરાન ના કરાવાય ને, આપણે બિંદાસ આપણું જ છે એવું જ ગંજો છે. હો? એ ઓય, મૂર્ખા તને બોલતો નહીં આવડતું. 2.5 મહિના લગીને મેં ખાધો નહીં કે એવું એમ હગા અમે કહેવાતું હોય. ઓલ્યો પણ હગો વારે ઘડીએ શીરાનું નામ આલે છે તો અત્યારે મારા પણ મોઢે ખાધો હોય તો- નીકળી ગયું. એમ નહીં ખાધું હોય તો કે પણ એ તારા મોઢામાં પાણી આઈ ગયું એનું શું? આપણી ઇજ્જત નહીં, ઇજ્જત કરો. હું જાઉં. કાલોજી મરચો કુકડાઈ ગઈ. જેવું બારી બારી પાક કરે એટલે બહુ થાકે બોલાય જશે. રોનાથી હલન ના કરતી યાર. થોડું કાળું ખાવશું એવું છે. હા.
શું થયું તો આવું જ હોય. હે? હગા. શું થયું પેલું મોઢવાનું વાળ્યું ઉભો રહો, ઉભો રહો, લેતા ઉભો રહો. ઉભો રહો, ઉભો રહો, લે. હગા હાથે એકલા લાવજો પા. ના હા ખાલી યાર બાદશાહજીનો હગો એ આપણો હગો. અહીં આમ નહીં ભાઈ, હગા તકલીફ નહીં આવવાની. તમે ના ઉડતા પા. ના 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 અરે ધોવા કોઈ રેડી નહીં. ઓસંગુ નહીં મેલ્યું આલો એમને ઓસંગુ આલો, આપણે જરૂર ના પડે. ઓછંગુ મેલીએ ને તો આ નાડી છે ને આપડી ચોટી જાય એટલે હવાનું ઓમ થઈ જાય. મને ટેવ છે ઓસંગાની લે આવ. હાલો ને બાથાથી હગો આપણે હગો કહ્યું નહીં. તા પણ પેલા ઓઢાડી તો દો હગન. હા ભાઈ એવું જજો પા. હા હા મને ના કરું ઓઢવાની ટેવ અમે તો હવે આવામાં જ પડી રહી. બોધો બોધો ના આવે. હવે ઉઠે હવે યા. રસ કરતા કરતા શેતામાં જ પડીએ. ઓ હગાજી ચવડી ઊંચા થાઓ, ઊંચા થાઓ. ઊંચા થાઓ. કેવા બધું બંધ? અમારે ને અત્યારે કોમ છે જીતુભાઈ, અત્યારે પીએ સ્પાઇટ વાઇટ પીએ તમે? રોણાજી અત્યારે તો બાપા દાળ ભાત શેરો ખાધો એટલે ઓ હગાને હેરાન ના કરતા. એમ નહીં. મારી વાત સાંભળો, ભાઈ એવું ના થાય કે આરું ભાવે કશું ના પૂછ્યો. તમે હુઈ જાવ ને ઘેર કઢી હવારો, હવારો. ની ભાવ હું પૂરા. હવારમાં બધાને ઘેર ચા પીવા આવું છું. કલુજી તમે વાત ના કરજો. હારું હુઈ જાવ. ના તમારે ડોસીન વ્યવહાર ઉતરેલી કઢી જેવો જ છે. મેલોન ચાલ કોકના હગાન તો ઊંઘવા દો યાર. હુઈ જાવ. તમારે તો રોજના નખરા કલ્લુજી આવી રીત બરાડા પાડવાના. હુઈ જાવ શાંતિથી. હારો ગો. ઊંડા તે. ઊંડા એક તો ઊંઘવા દેતો નહીં. ઊંઘવા દેતો નહીં. બુડો ને ઊંઘવા દેતો ઠાકલો ફાકલો હોય. આવ્યું કીધું ને ભૂત. તમે શું કા બોલ બોલ કરો છો? આ અવાજ શું કા કાઢો છો? ઊંઘવા દો ને. તમને તો જોડે ઊંઘાડીને મારતો ઉપાધિ કર્યો. અને હું અવાજ કાઢતો હોય તો પછી ઘેર ના પડી રહ્યો ને? આ અવાજ કાઢો એટલે ડોસી આપા ના આવ્યો. અવાજ કાઢે હા કોના? બુંડો નહીં આવતો. વારે ગણે મારે ઊભું થવું પડે. તમે મોનો ના મોનો તમે જ બોલો છો. અને નહીં બોલતો. હા હોઈ જાવ, હોઈ જાવ. આ બોલતા ના હો. હા તમે નહીં બોલતા. સે કોણ બોલ? આ હગો બાદશાહજી ના 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 બહુ શીરો નહીં ખાવો, માર નહીં ખાવો, નહીં ખાવો. એટલે બાપા ઘેરે નહીં ખાતો, માર નહીં ખાવો. ના ના માર નહીં ખાવો ત્યાં. એમને ખાધ્યા ઉપાધિ અમાર. હે શેરા એમને ખાધ્યા ને ઉપાધિ આપણને કરી. આ બાદશાહજીનો હગો ના હોત ને તો અત્યારે હું ઘોઘરો દબાવી દો તારું. गिरीश का गाना सुनेगा? गिरीश का दिल ना दिया, दिल ना दिया, चैन खो गया, दिल ना दिया. फिर से सुनाओ गिरीश का गाना. એટલે કયા ગિરીશ? એટલે ગિરીશ ચોહી લાવવાનું હતા. ઊંઘ ને ઊંઘ. આ અઢી વીઘાનો પારીઓ મારીને તો હવે ગિરીશ ચોપડવાનું હશે. અત્યારે ગિરીશ ગિરીશ કરે હે. ઓય ગીરીશ ગીરીશ કરે તો મુઈ જવાનો. આવી કેવો છે? જાને એક તો આ હગો એ ઊંઘવા નહીં દેતો. જો એક વાત કહું ચોહિયા આગળ ફટકાયા. રાહુલભાઈ, એક વાત કહું, હા. તમે કહેતા હોય ને તો હગન હતા ને અત્યારે ભમાવું બોલો.
માવશું ના આવડે પમા અગો છે એટલે થોડીક ઇજ્જત રાખો તને ઊંઘો હેડો એક તો આજુ કહું એને તમારી કસમ કહું કાલનો કંટાળેલો હું હોય હાર હોતો નહીં અત્યારે હુઈ જાવ તમ હુઈ જાવ હા વા ભાઈ વા મગજ બગડે ને એટલે ભાઈ ભાગો યા કઈ ખાજામાં ના રે ના અવાજ બંધ થઈ ગયા જો રોનક અવાજ બંધ થઈ ગયો બાબા હાલ એમને ટાઈમ નહીં ખબર પડતું 11 થવા આયા તોય ગો કર્યા હે તમ ખબર ખબર પડે ભાગો હે યાર એવું ના કરાય ના અમારે ને આવા મને જીવન નહીં દે 2.5 વીઘાની પારીઓ મારેલી છે તોય સતે મને જીવન મને મારી જાત કરતો અરે લાલભાઈ ઉભરો લે લાલભાઈ ए मेरे दोस्त लौट के आजा तेरे जिंदगी યા ગાજો એટલે કલુજી એટલે પેલો મરશે તો આ દોસ્ત ને મારવા પડે આ ચડ્યો ઉવન ઉતારો લે ગાજો ઉતારો ને તો મરવા ચડ્યા મને મારી જાવ લે તમે યાર ઊંઘમાં ભાઈ બધું કહું તમે તો નાટક પેલા એક કામ કરો પેલા હાગાનો રસ્તો કરો રોણા તમે ઉતરો તમે અત્યારે આતે શું મળ્યો ઊંઘવા એક તો એ ના યાર 2.5 વીઘાની પારીઓ મારેલી હતી તે ગનમાં કરે હે મને તો કશું સંભળાયું નહીં તમે જ થતી ના એક તો રોવાનાથી ઊંઘ બગાડે રાતે અલ્યા પણ આ તમારે ત્રાસ વધ્યો છે. રોનાજી આ હાગાનો રસ્તો કરો તો તમે લાઈન ગમે તેને મોઢા પર ઢોકો તો ખબર પડે જાવ યાનો રસ્તો હું કરી દઉં છું લે તમે ઉભા રહો તમે રાતે હે ને આવતો જીવા દો આટલા આટલો વૈતરા કરીને આયા તો છતાં જીવા નહીં દેતા જો રસ્તો આ મારો ઓછો ઉપર ઢોજ્યું તો બોલ કરાવજો તો ત્યાં આવું ને આવું કામ છે અને તમારું કામ ઓછું નતું તમે શું બોલતા હતા તમને ખબર હે ક્રિસ કા ધુરેંગા ગાડા અરે અહીંયા તો ક્રિસ ચોપાડવાનું આવે એવું મને આવડતું નહીં પણ જો બાબા માતાજી નો અમને બાદશાહજી આ બાદશાહજી હે ને તો બોવા બાવણી કરવા ગયા તારે અને આ ઘરે એમનો હગો આપણા ધુનાવે છે એ તો બુવો ધુને અને આ બુવો આપણે નહીં ધુનાવે ધુનાવે છે એના કરતા આપણે બાદશાહજી હંગાત ગતા રહ્યા ને તો આગળ પડો તમે હોઈ જાવ પણ તમે બે સારા ઊંઘ બગાડે અમારે એવું લાગે હોઈ જા અને આકલ ઉઠે ને તો બે ને મારે હોઈ જા રોણાજી હો આવું ઉઠે ને તો મારે તમે મારા વરમ જવાનું છે ભાઈ. ચાલુ એટલે હોઈ જાવ ઓય કલ્લુજી હોઈ જાવ યાર અને ઊંઘવા દો તમે હોઈ જાવ એનો રોનાજી આપણે રસ્તો એવું કરી જ દઈએ હગાનો આપણે અવાજ આવવા દો બાપા આખી રાત ની મથારી ફેવરી હોઈ જાવ તો લાલભાઈ હા આ એને હમણાં લીધે મને માથું વીતે હે માથું રોણાજી આપર હાગન મોડે અવાજ આવે ને હા. ખાટલો લઈને મેલ જઈએ આપણે ખાટલો ઉસકીને મેલ જઈએ બરાબર શું કહ્યું સારું હા મેટર તો અમારે હગો હેડ આપણે મેટર તો અમારે શું હોતા એમની હવે એમને ખબર પડે કે હું મેટર કિંગ કોણ છે આમ જાઓ ઘર પર જાઓ એમને મેટર દેખાડી દઈએ ના આમાં જ જાલા કોણ હા આમાં જ જાલા કોણ પાસે હો ભાવવાનું જાણો હતા મેટર તો અમારા પાસે ચાંદના આજે 2.5 વીઘાની મેટર તો અમે એ કશું નહીં હા અને અહીંયા આગળ મેટર તો અમારે હેડો બસ મેલ દો હેડો લે આ લાલભાઈ ઓ બાદશાહજી મેં તમને ખાલી મારા હગાન ઉઘાડવાનું કીધેલું
તમે મને એવું કીધું હોત ને હા. કે લે મારા હગા તમે નહીં રાખો તો હું તઈ ના જાત અને મારા હગા તઈ રાખો તમારો હગો હાપના ભારે છે, હાપના ભારે. તમને ખબર ખબર તમને? છે તમારા લે, હગે શું શું પણ- કર્યું એ? અરે એટલે પેલી- ગમે તે જેવો હગો ગમે તે જેવો છે પણ હગો હતો ને હું તમારા ભરોસે મિલી ગયો અને ગટુ તમને ખબર નહીં અરે પડે પણ ઊંઘમાં વળ્યા હોય આ દોઢિયા ને ખબર જ નહીં પડતી આખી રાતની પથારી ફેવરી બોલે, નોખી મને તો બોલે બાર ભાતનું. એવા અવાજો કાઢે છે હગા તમારા પે. પેલા જાઓ ઉઠાડી આવો પેલા કલ્લુજીને ઉઠાડો એવું હોય. જા બાછાજી જાઓ ઉભો. ખબર પડે એમના લીધે આપણે મારો જીવ આ ખાટલું બેન પાછું લઈ લો કલ્લુજી, હે પાછા છે આ જીતુભાઈ નો દોખ છે આ તમારા હગાનો લે અલ્યા પણ મારી વાત સાંભળો આખો દાડો કામ કરીને આવ્યા હોય સાચી ગયા હોય પણ આવું બોલાડે ભાઈ ઊંઘ આવે આપણે જો આયો કલ્લુજી આયો જો. એટલે જીતુભાઈ ઉભા થાવજે ઉઠાડો ખબર પડે કહેવાય તો ઉગે તો ને. જોવો કાથા કબલા જોવા ખબર થઈ ગઈ જો નહીં કહ્યું અવાજ થઈ એટલે ગયો. પણ તમને પેલી જે નોનપણમાં ટેવ હતી જે ઊંઘમાં બોલવાની હજુ ગઈ નહીં કશું બોલ્યું અલ્યા તમારે હે ને આ બોલવામાં જે આ ઊંઘમાં તમે બોલતેલા ને આ દર તમે પેલા અવાજ કાઢો હે ને એને લીધે આ તઈને તઈને ડોહા ઉજ્યા નહીં એક વાત કહું આ લાલભાઈ થોભલે જડી ગયેલા માનવા એટલા એમ ના ખબર હે તમને એટલી ખબર નહીં પડતી આ હગા હે ને ઓલી અલ્યા, ઊંઘમાં શીરા માગે ઊંઘમાં બાસાજી રંગ જમાવા. શીરો માં નિકાઓ કે શીરો નિકાઓ એવું કરતે એવો ચેવો તમે શીરો ખવડાવી દીધો તમારા હગાને. ઊંઘમાં હોતે યાદ આવે કલુજી રોણોજી હું તમને શું કહું ખબર આ મારા હગા હે ને એક નોનપણની ટેવ છે આ હારું હું હે ને કહેવાનું તમને ભૂલી જ જાઉં આ હારી મારી જ ભૂલ છે હવે આ હગાને હું શું કહું આપણે તમે સમજતા નહીં હગાને આપણે કશું કહેવાય આવજો હો. હા, બે હાથ જોડીને અમે તમને કહીએ છીએ હા. કે આવા હગા અમાર જોડે લાવશો ના બાપા. હા, તો હાલ જીતુભાઈ યાર આપણે ઘેર જ હોઈ જશું યાર હગા હતા એટલે ને કશે ને જાઓ ચંપલ પહેરતા હતા તમારા હા રાણાજી આપણે લઈ લો હળો ખાટલો, હળો. લે લો લાયેલા હતા અરે આપણે મારું લેજે ઊંઘમાં લગન ખાટલા ભેગા કરી છે. આવો બમણી વાત આ ગટુ અને એવા સમજતા નહીં યાર. મારી ઊંઘ હાલ બગાડી ચાલો, હાલો. અને વાસણનો સમય શું હે. કહ્યું હા. લાલભાઈ માફ કરજો હા. ઊંઘ જો. હા, રે. હા. ભૂલ તો અમારી હતી અને શીરા વણાવા ખવડાવતા રહેજો. શું કહ્યું રામ રામ હા હા. હાર હેડા